અમારા કેરેક્ટરનું નામ છે રાની. મેમ આ ફિલ્મમાં શું કંઈક લોકોને શું નવું જોવા મળશે? ગુજરાતી ફિલ્મો જેટલી પણ આવે છે અમે ખાસ પ્રયાસ કરીએ છીએ કે બધા જ ગુજરાતીઓને પોતાની વાર્તા લાગે, એમ થાય કે આ તમારી જોડે રોજ થાય છે. તો આ વાર્તા એવી છે, પણ જ્યારે આજ સુધી એવી કોઈ વાત નથી લાવી. એવી એક વાત છે કે ઘરમાં જે હાઉસ હેલ્પ હોય છે, જે આપણા કામ કરવાવાળા જેટલા પણ લોકો છે એ અને ઘરના ઓનર, એ લોકો વચ્ચેની જે રિલેશનશિપ છે કે રોજ જે ડેલી તમે ફેસ કરતા હોય કે મોડા આવ્યા અને એમાં નાની ને મોટી નોકઝોક થાય ને પછી તમારો આખો દિવસ તમે લેટ થાવ, તમે ઓફિસે લેટ પહોંચો, તે આખું જે રોજ જે આપણા જીવનમાં થાય છે ને એના ઉપર આ વાર્તા છે. પણ એના કોમેડી વે બહુ જ બધું હસાવીએ છીએ અમે આમાં, અને આપણી રોજિંદા જે રૂટીન બધાને ફીલ થાય, નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી, કે આ તો આપણે જ છીએ, આપણા ઘરમાં આવું જ થાય છે. તો આ ફિલ્મ એના વિશે છે. યંગ જનરેશનને શું મેસેજ આપવા માંગશો? યંગ જનરેશનને મેસેજ આપવા માંગીશ કે તમારા માટે જ અમે ટ્રાય કરી રહ્યા છીએ કે એવા પણ સબ્જેક્ટ લાવીએ કે જે તમને બધાને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે, અને એન્ટરટેનમેન્ટ ફિલ્મથી જેટલું પણ એન્ટરટેનમેન્ટ મળે એ તમને 2.5 કલાક પકડી રાખે. તો પ્લીઝ આપણી ભાષાને પણ પ્રાયોરિટી આપો, ગુજરાતી ભાષાને પણ જોવા જાઓ, શીખો. શ્રદ્ધા મેડમ, આમાં તમારો કેરેક્ટર જે છે હાઉસ હેલ્પનો, તો તમારા ઘરે પણ હાઉસ હેલ્પ આવતી જ હશે, તો એના ઉપરથી તમે એ ઓબ્ઝર્વ કરીને કેરેક્ટર ડેવલપ કર્યું કે હાઉ યુ? અત્યાર સુધી એવું હતું કે મારી મમ્મી બધાને મેનેજ કરતી હોય કે ઘરમાં કોઈ હાઉસ હેલ્પ મોડું આવ્યું તો અમને બધાને ઓછી ખબર હોય, મમ્મીને વધારે ખબર હોય. પણ મમ્મીને મેં હંમેશા જોઈ છે કે કેટલી સરસ રીતે બધું હેન્ડલ કરે છે. અને અમે અમારા ઘરે જે કામ કરવા માટે આવતા એને માસી કહીએ, કે મમ્મીના બેન એમ માસી. અને માસીને ઘરમાં કંઈક નવું બન્યું હોય કે કંઈક હોય તો હંમેશા અમે મમ્મીને જોઈએ છે કે એમના માટે પણ એ જ વસ્તુ કરે કે જે આડોશી પાડોશી માટે કરતા હોય, ફેમિલી માટે કરતા હોય. તો શી ઇઝ ઓલવેઝ બીન અ ફેમિલી ફોર અસ. તો એ રિસ્પેક્ટ મેં મારી મમ્મીમાં જોઈ છે કે કેવી રીતે આપે છે. તો એ બધું તો ઓબ્ઝર્વ કર્યું જ તું, અને પછી લખાયું છે બહુ જ સરસ કેરેક્ટર. તો એઝ એન એક્ટર બહુ ડિફિકલ્ટ નહોતું લાગ્યું. ઓકે, થેન્ક યુ મેમ.